અમિત શાહ નાવલ 5 કાકડા ગામની મુલાકાતે આવી પહોંચ્યા હતા। અહીં તેઓ કાર્યકર્તાઓ પેજ પ્રમુખ મહાસંમેલનમાં માર્ગદર્શન આપ્યું। અનાવલ ખાતે અમિત શાહે બાઇક રેલી યોજી હતી। આ રેલીમાં હજારોની સંખ્યામાં બાઇક ચાલકો જોડાયા હતા। ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ કરવા સહિતની માંગ સાથે ગુજરાત યુથ કોંગ્રેસના નેજા હેઠળ ધરણા યોજાયા હતા। ધરણા યોજવાની મંજૂરી ગાંધીનગર પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી હતી। વિના મંજૂરીએ રેલી યોજવાનો પ્રયાસ કરતા ગાંધીનગર પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત વલસાડની મુલાકાતે છે તો વિધાનસભાની ચૂંટણીને લઈને ધરમપુરમાં કોંગ્રેસ આવે છેના સૂત્રો સાથે કાર્યક્રમ યોજાયો, જેમાં અશોક ગેહલોતે હાજરી આપી, સાથે ભરતસિંહ પણ ઉપસ્થિત રહ્યા। કેન્દ્રીય રાજ્યપ્રધાન મનસુખ માંડવિયા ગુજરાતની મુલાકાતે છે। તેમણે સુરતમાં જીએસટીનો વિરોધ કરી રહેલા વેપારીઓ સાથે બેઠક યોજી। બેઠકમાં સુરતના કાપડ વેપારીઓ સહિત દક્ષિણ ગુજરાતના વેપારીઓ હાજર રહ્યા। ખેડૂતોની પડતર માંગોને ઉકેલ લાવવાની આડમાં કેટલીક સંસ્થાઓ ગંદુ રાજકારણ રમી રહી છે। આ પહેલા 6 અને 7 જુલાઈના રોજ કેટલાક સંગઠનો દ્વારા દૂધબંધીની જાહેરાત કરી હતી, જેના કારણે એવી અફવા પણ ફેલાઈ હતી કે રાજ્યમાં દૂધની અછત સર્જાઈ છે, તો ઠેર ઠેર રસ્તા પર દૂધ ઢોળી કેટલાય લીટર દૂધનો વેડફાટ કર્યો હતો। ધોરણ 9 અને 10ના ગુજરાતી વિષયના પુસ્તકોમાં અસંખ્ય ભૂલો સામે આવી હતી। ત્યારે આ મામલે ભૂલો સુધારવા માટે કમિટીની રચના કરવામાં આવી છે, તો ભાષાની પુસ્તકમાં જ ભાષાકીય ભૂલોનો ગંભીર મામલો સામે આવ્યો હતો। ઓફિસમાં આવતા અરજદારોની કોઈ પણ પરવાહ કર્યા વિના અને અરજદારોને પડી રહેલી હાલાકીની કોઈ પણ ચિંતા કર્યા વિના ખેડાના ઠાસરના ટીડીઓ મહેફિલની મસ્તીમાં વ્યસ્ત રહ્યા। બેશર્મીની હદ તો ત્યારે હતી કે જ્યારે તેમણે તેમની આવી જૂઠી ઠાઠની વૈભવી પાર્ટીને સોશિયલ મીડિયા પર લાઈવ પણ કરી। વડોદરાના રાજવી પરિવારમાં ફરી એકવાર સંપત્તિ વિવાદ પકડ્યો છે। રાજવી ઘરાનાનો આ વિવાદ અબજો રૂપિયાની સંપત્તિ માટે હવે કોર્ટમાં કેસ સુધી પહોંચ્યો છે। તો રાજવી ગાયકવાડ ઘરાનાના ગોવિંદ રાવ, હનુમંત રાવના વારસદારોએ મિલકતમાં ભાગ લેવા માટે રાજવી પરિવારના સભ્યો સામે આ કેસ કર્યો છે। સુરતના લાલ દરવાજા વિસ્તાર પાસે કારમાં આવેલા 4 અજાણ્યા શખ્સોએ આંગળીયા પેટીના એક યુવકની પાસેથી અંદાજે 10 લાખ રૂપિયાના હીરાની લૂંટ કરી લીધી અને ફરાર થઈ ગયા। હેલ્પિંગ હેન્ડ્સ નામના એનજીઓની આડમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા મહાઠગ સાજિદ સૈયદની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે। 4 ગોલ્ફ કાર્સમાં ખરીદીમાં છેતરપિંડી આશરે 17 લાખ રૂપિયાની વધારેનો ચૂનો ચોંટાડ્યો છે।